સુરતની શિવ રેસિડેન્સીમાંથી ખતરો ટળ્યો। શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। હોટલ અને સગા સંબંધીઓને ત્યાં રહીશો રોકાણ કર્યું હતું અને હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। શિવ રેસિડેન્સી હવે રહેવા લાયક હોવાનો SVNITનો દાવો। 6 નિષ્ણાંતોની ટીમે સોઇલ ટેસ્ટ સ્ટ્રક્ચર રિપોર્ટ મનપાને સોંપ્યો। મનપાએ બિલ્ડર પાસે બનાવડાવી સેફ્ટી ફૂલ 1500 ટ્રક કોન્ક્રીટથી પુરાણ કરવામાં આવ્યું છે। સુરતના અલથાણ વિસ્તારમાં બિલ્ડરની બેદરકારીના કારણે 400 જેટલા પરિવારો છે એ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ પાલિકા કમિશનરે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવીને કામકાજ શરૂ કરાવ્યું અને સીધી તસવીરો તમે જોઈ શકો છો। માટીનો ઢગલો કરીને અત્યારે હાલ સિમેન્ટ કોન્ક્રીટનું પ્લાસ્ટર ચણી દેવામાં આવ્યું છે। આ પ્રકારે જે ટેકડો ઉભો કરી દેવામાં આવ્યો છે, માટીનો ઢગ લગાવી દેવામાં આવ્યો છે અને એની ઉપર પ્લાસ્ટર સિમેન્ટ કોન્ક્રીટનું લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે હવે આજે સામે તમે ઇમારતો જોઈ શકો છો। એ ઇમારતોના ઉપરથી ખતરો ટળી ચૂક્યો છે અને તેમને અત્યારે હાલ લોકોને રહેવા માટે ફરી એક વખત પરત અત્યારે હાલ મોકલવામાં આવી રહ્યા છે। હજી પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે વિવાન ગ્રુપ છે અને રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા આ પ્રોજેક્ટ છે એ નિર્માણાધીન હતો અને જે પ્રમાણે 3 લેયર સુધી ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું, જેના કારણે ધડાકાભેર જે સેફ્ટી વોલ હતી એ તૂટી ચૂકી હતી। જે પ્રમાણે અત્યારે હાલ પાણીનો ભરાવો પણ અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે એક બાદ એક તમામ જે માટી છે તે ટ્રકમાં લાદીને લાવવામાં આવી રહી છે અને તેને પુરાણ કરવામાં આવી રહ્યું છે। જે તસવીરો અત્યારે હાલ જોઈ શકો છો, મહાકાય જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ અત્યારે હાલ રોકાવી દેવામાં આવ્યો છે। 6 મહિના સુધી અહીં કોઈ પણ કામ ન થઈ શકે એવા નિર્દેશ આપી દેવામાં આવ્યા, પરંતુ આ પાણી જોઈ શકો છો, જમીનમાંથી પાણી જ્યારે ઉપર આવ્યું છે અને એમાં ધીમે ધીમે માટી ધસી પડી હતી, ત્યારે જેના કારણે આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું હતું અને 400 જેટલા લોકોને ઘર વિહોણા થવા માટે મજબૂર થવું પડ્યું હતું। જોકે SVNIT કોલેજના એક્સપર્ટો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવી ચૂક્યો છે અને હવે ઘર રહેવા લાયક છે, એના ઉપરથી ખતરો ટળી ચૂક્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।